સુરતની રાંદેર પોલીસે ગરફોડ ચોરીના સિકલીકર મંકી કેપવાળા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી એક બાળ કિશોરને પણ ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચોરી કરેલ રોકડા રૂપિયા તથા વાહન રાંદેર પોલીસે કબજે કર્યું છે। આ અંગે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે રાંદેર પોલીસમાં ગરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના આરોપીને પકડી પાડવા રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગરફોડ ચોરી કરનાર આરોપી ઉધના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્તારનો છે, જેથી પોલીસે ત્યાં તપાસ કરી બીઆરસી આવાસમાં રહેતા જકપાલસિંહ ઉર્ફે જસપાલસિંહ સિકલીગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા। આરોપીઓએ ચોરી કરેલ બાઇકની પાછળની નંબર પ્લેટ કાઢી બાઇક લઈને જતા હતા। આરોપીઓએ રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી લઈ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથક અને નડિયાદ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। બોલું રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીકલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંદેર પોલીસે ગરફોડ ચોરીમાં પકડી પાડેલ છે, જેમાં આ આરોપીઓ જે મોટરસાઇકલની ચોરી કરેલ હતી એ મોટરસાઇકલની ચોરીનો નંબર પ્લેટ બદલી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે। એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીકલીગર છે, એમને બંનેને પકડી પાડી મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરી રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। આ લોકોને એમ હોય કે આ ગાડીઓ ચોરી કરી અને પછી સીસીટીવી આપણે લોકલ આપણે ઘરના નકોચા તોડીને એ કરીને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે। અત્યારે એક ગુનો રાંદેરમાં ડિટેક્ટ થયો અને બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે। એ અત્યારે એકતાનગર નંદુરબારના છે, મૂળ અહીંયા રહે છે પણ મૂળ આમ એકતાનગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે અત્યારે અહીંયા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।